સ્વામિનારાયણ 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 સદાનંદ સ્વામી મહારાજની જય। આંખો બંધ કરી જેણે જેતલપુર દર્શન કર્યું હોય, તળાવનો કિનારો, રંગમહોલ, સવારનો સમય, શ્રીજી મહારાજ ઉગમણા મુખે મુખારવિંદ રાખી સભામાં બિરાજમાન છે। સંતો, ભક્તો, હરિભક્તોની સભા છે। સંતોએ મહારાજના લલાટમાં ચંદનની અર્ચા કરી છે, ગુલાબનો હાર ધારણ કર્યો છે મહારાજે। અને એ વખતે એક પ્રેમી ભક્ત જીવન ભગત મઠનો રોટલો લઈને આવે છે। મહારાજ સામે ચાલીને એનો રોટલો સ્વીકારે છે। એ ભગતનો પ્રેમ મહારાજ અંગીકાર કરે છે। સૂર્યનારાયણના કિરણો મહારાજના વિશાળ ભાલ ઉપર પડી રહ્યા છે। એવું દર્શન કરતાં કરતાં આપણે આ શ્લોકનું શ્રવણ કરીએ। સ્નાતમ ચંદન ચરચેતમ નિજજને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુકસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ઘૃત્વારોટકમેકપાણિતાલકે પંક્ત્વાનસ્તેન ભોજાનાં પ્રવિલોકસેવકગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિજયંતયે। ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ। ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ। ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ। સહજાનંદ સ્વામી મહારાજની જય। હરે કૃષ્ણ મહારાજની જય। સ્વામિનારાયણ ભગવાનની જય। વિક્રમ સંવત 2082 અષાઢ વદ ચતુર્થી તારીખ 16/8/2026 રવિવાર। આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો। નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા
મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુર સરિત ધારા સમવહે, કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. ચાલુ કથાના પ્રસંગમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવન વિશે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આમ તો આપણે શરૂઆત આમોદરા ગામના વતની જે મૂળજી જે મૂળદાસ થયા ત્યાંથી શરૂઆત કરી હતી. કરશન લુહારના એ દીકરા ભઠ્ઠી જોઈને વૈરાગ થયો. આખા ભારતની પરિભ્રમણ કર્યું, તીર્થોમાં ફેર્યા. ભગવાન મેળાવી દે એવા કોઈ સાધુનો એને જોગ થયો નહીં, મન એનું ઠેર્યું નહીં. ફરતા ફરતા પીપાવા ગામ પાસે ઝુલાપર ગામ છે ત્યાં આવ્યા. ત્યાં આહિર હતા, દેવાનંદ આહિર હતા. એને ત્યાં ખેતીનું કામ કરવા રોકાણા. એના ઘરના જે જશુભાઈ એ પણ પ્રેમાળ હતા. મોટી ખેતી, સુખી સંપન્ન, ઉદાર દિલનો માણા. રોટલો મોટો, કોઈ આવે ને પ્રેમથી ઘરે લાવે, ભાવથી જમાડે. સંતાન હતું નહીં, એમાંય ફૂટડો યુવાન આ મૂળજી એના ઘરે જમવા આવ્યો. વાતચીત થઈ અને થયું ભગવાને અમને દીકરો આપ્યો છે. દીકરાની જેમ જ એને સાચવવા લાગ્યા. મૂળજી વાડીએ ઝૂંપડી બનાવી, થાય એટલી ખેતી કરે, ભગવત આરાધના કરે. મનમાં મૂળજીને એમ થયું કે આટલો પ્રેમાળ પરિવાર છે, ઉદાર દિલ છે, ધાર્મિક કુટુંબ છે, છતાં એને ઘરે ભગવાને આવી ખોટ કેમ રાખી? ને ભગવાનની આરાધના કરી, કોટેશ્વર મહાદેવને પ્રાર્થના કરી. એને ત્યાં દીકરાનો જન્મ થયો. નામ રાખ્યું ભોળો. ભોળાનાથે આપ્યો. હવે ભગવાને કરવું ને ભોળો થોડોક મોટો થયો, પાછો મૃત્યુ પામ્યો. મૂળજીને ખબર પડી. ઘરે આવ્યા, આખા ગામ લોકો ભેગા થયેલા અને ભગવાનને પાછી પ્રાર્થના કરી કે હે નારાયણ, મેં તારી ખરા દિલથી ભક્તિ કરી હોય, ભજન કર્યું હોય, નિસ્વાર્થ ભાવે હું તારી આરાધના કરતો હોય તો આ કુમળા છોડને પાછો સજીવન કરો. અને કહેવાય છે કે ગામ લોકોની હાજરીમાં એ ભોળો પાછો સજીવન થયો. એ પરિવારને કેટલો આનંદ થયો છે. સમય વીતી ગયો, ચોમાસાનો સમય આવ્યો, મોટી ખેતી, 20 સાથી જોડ્યા હોય એક સાથે અને પાકના ચૂરમાના લાડુ તૈયાર કર્યા. પણ અમુક તીખણી લોકોએ એમ થયું કે આ મૂળજીને આજ આપણે ભૂખો રાખવો છે. બધાય લાડુ જમી ગયા અને ગારાના લાડુ 10-12 ટોપલામાં મૂકીને ઢાંકી રાખ્યા. મૂળજીનો ક્રમ સ્નાન વિધિ કરે, ભગવાનને જમાડે, પછી જમે. અને જ્યારે સ્નાન કરવા ગયા, એ બધો વિધિ કરવા બેઠા, ત્યારે આ લોકોએ બધોય લાડવા સાફ કરી નાખ્યા, ગાળાના મૂક્યા ટોપલામાં. અને મૂળજીને કીધું કે જો આ તારા ભાગના લાડુ રાખ્યા છે, જમી લે. ભગવાને ભોગ ધરાવ્યો અને બધાને જ્યારે પ્રસાદ આપવા લાગ્યો ત્યારે બધાને મસ્કરી કર્યા, તું એકલો ખા, આ ગારાના લાડવા કોણ ખાય? ત્યારે મૂળજી એવું કીધું, ભાઈ આ તો ભગવાનનો પ્રસાદ છે. આ ચૂરમાના લાડુ કંઈ ગારાના કહેવાય? ધૂળના કહેવાય? હાથમાં લઈને પ્રસાદ આપ્યો તો ઘીથી લસલસતા ચૂરમાના લાડુ, એલસીની સુગંધ આવી. બધાને આશ્ચર્ય થયું કે અમે ખરેખર ધૂળના લાડુ બનાવ્યા હતા અને આ ભગત સાચો અને એના ભગવાન સાચા હો. બધાએ માફી માગી. મૂળજીને ખબર નથી કાંઈ હો.
તમે હાવ સાચું બોલો છો, હાવ સાચી વાત કરી છે. અમને એમ નક્કી કર્યું તો બધાય ભેળા મરી કે આજ તને ભૂખો રાખો. ભગત અમને માફ કરજો, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, તમારો બહુ મોટો અપરાધ અમે કર્યો છે. અને વાલા ભક્તજનો એક શીખવા જેવું છે આમાંથી, એ આ સત્સંગનો દિવ્ય બગીચો છે. એમાં બધાય મુક્તોના અલગ અલગ અંગ હોય છે. બધાય ભગવત આરાધના કરવા માટે. અને મહારાજનો આ વખતે જોગ થયો છે. આ કંઈ એક જન્મના પુણ્યની વાત નથી હો. સદગુરુ નિષ્કોણ સ્વામી એવું કહેતા કે હળવે પુણે હોય નહીં હરિહરિજનનો યોગ. અનંત જન્મના આપણા કંઈક સુકૃત ઉદય થયા હશે ને ત્યારે આ શ્રીજી મહારાજની ઓળખાણ થઈ છે બાપ. કાલે પૂજ્ય ગુરુવર્ય સ્વામી કથામાં કહેતા હતા કે આ કેવું વિશાળ બ્રહ્માંડ છે, ક્યાં જીવ ને ક્યાં જગદીશ. નિષ્કાળ સ્વામી ક્યાં કીડી ને ક્યાં કુંજર, એનો મેળાપ કરવો બાપ. આ તો એની દયા હોય ને તો થાય. આવડા મોટા ભગવાન જેના એક બ્રહ્માંડનો આપણે પાર પામી શકતા નથી, તો એવું શાસ્ત્રો એવું કહે છે કે ભગવાનને રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો અણુની પેટી ઉડતા ફરે છે હો. આવડા મોટા ભગવાન આપણે એના આશ્રિત થઈ, આ તો એની કૃપા ને એની દયા છે, એટલે આપણને એ સ્વીકારે છે. આપણે કાલાવાલા કરીએ છીએ ને તો એ અંગીકાર કરે છે. હમણાં શરૂઆતમાં મંગલાચરણમાં આપણે જીવણ ભગતને યાદ કર્યા. શું એના ઘરમાં તો જમવા માટે થાળી વાટકા નહોતા બાપ. માટીના વાસણ રાખતા, બધાએ જમાડતા. અને ભગતને જમાડવાનો કોડ હતો કે મહારાજને બધા મોટા મોટા થાળ ભરી લાવે, સારી સારી મીઠાઈઓ લઈને આવે, અને આપણે ભગવાનને શું આપી શકીએ. ત્યારે એના પત્નીએ કીધું ભગત ભગવાન તો ભાવના ભીખા છે, જે આપણે છે ઘરમાં એ આપણે લઈ જાઓ ને. ભગવાન ઈચ્છા છે તો આપણું અંગીકાર કરશે. અને પ્રસિદ્ધ પ્રસંગ તમે જુઓ તો ખરા, એ જીવણ ભગત એની પાસે રોટલો લઈ જવા બીજું સાધન ઘરમાં કાંઈ નહોતું હો. માથે બાંધેલું જે ફાળ્યું એમાં વીટો રોટલો બોલો. જો અહીંયા જોયું તો મોટા મોટા શેઠિયાઓ બેઠેલા, મહારાજને મોટી મોટી સારી સારી સામગ્રીથી મહારાજનું પૂજન કરે, અર્ચન કરે, મેવા મીઠાઈ લાવે. ભગત આવીને જોયું કે ઓહ, આમાં હું મઠનો રોટલો મહારાજને કેમ આપું. પણ અંતર્યામી ભગવાન છે ને, પાછળ ભગત આવીને બેસી ગયા. મહારાજ કે ભગત અહીંયા આવો, અહીંયા આવો, એ અમારા માટે શું લાવ્યા છો આજ? મહારાજ કાંઈ નહીં. હવે સહજ સંકોચ તો થાય ને બાપ. અને મહારાજ હાથ લાંબો કરી રોટલો લઈ લીધો. એટલું નહીં, અનંત કોટી બ્રહ્માંડનો રાજાધિરાજ. વિચાર તો કરો, રસકદ જેણે મૂક્યા છે, કોણે મૂક્યા છે? ભગવાને બધી રચના કરી છે હો. એ રોટલો એક હાથમાં લઈ અને મહારાજ ભર સભામાં એ જમવા લાગ્યા. એ વખતે સદગુરુ નિત્યાનંદ સ્વામી ત્યાં બેઠેલા, અને આ દર્શન એને કર્યું અને તરત એને આ શ્લોક બનાવ્યો કે સ્નાતમ ચંદન ચર્ચિતમ. કે ભગવાન ભગતનો એક હાથમાં રોટલો અને એક કાથી ભગવાન એ મઠનો રોટલો જમે. વિચાર તો કરો, મઠ તો ઘોડાને દેવાના હોય, છતાંય પુરુષોત્તમ નારાયણ એનો ભાવ અંગીકાર કરે. એટલું જ નહીં, એનો રોટલો એ દિવ્ય બની ગયો. આપણે અત્યારે એને હોશે હોશે યાદ કરીએ છીએ. એ વખતે લાખો રૂપિયા ખર્ચી અને કેટલાય અનકોટ કર્યા છે કે નહીં? ઘણું વાપરવું છે, પણ જેવો જીવણ ભટ્ટનો રોટલો આપણે યાદ કરીએ છીએ એવા એ અનકોટ આપણે યાદ કરતા નથી હો. લાંગડોના અમૃતભાઈ તમે જુઓ તો ખરા, કેવો પ્રેમ. અને ભગવાને કેવા ભગતને કેવી કસોટી કરે. સાંજના 5-6 વાગે મહારાજ લાંગણોજ ગામની પાદરમાંથી નીકળ્યા, હારે ડુંગરજી પાર્ષદ. હવે આખો દીનું કંઈ જમવાનું મળ્યું નહોતું.
મહારાજ એમનું ચાલી જાય. એ તો ભગવાનની લીલા છે. તે આ મહારાજ કે ડુંગરજી, તો કે હા મહારાજ, આ અમૃત છે, આપણે એને જરાક મળતા જાય. હા મહારાજ. ડુંગરજીને એમ કે હવે અહીંયા શિરામણી થઈ જાય. તો ગયા મહારાજ, મળ્યા, ધોલિયો ઢારી દીધો, જળપાન કરાવ્યું. મહારાજ કે અમૃત અવારે અમે સામે ગામ જવું છે, ઉતાવળ છે, અમે રોકાશું નહીં. અરે મહારાજ, સાંજનો સમય છે, વાળું પાણી કરીને મહારાજ નીકળો. અને મહારાજ રાત રોકાઈ જાઓ ને, ઘણા સમયથી આવ્યા નથી, બહુ કાલાવાલા કર્યા, બહુ આજીજી કરી. મહારાજ એકના બે ન થાય. મહારાજ આ વખત, મહારાજ કે અમૃત આ વખતે નહીં. ડુંગરજી મનમાં વિચારે કે મહારાજ રોકાઈ જાય તો સારું. હવે આખો દી કંઈ ખાવાનું મળ્યું નહોતું અને નીકળી ગયા. તે મહારાજ ગામને પાદર થોડેક દૂર એક પટેલ ગાડું સામે મળ્યું. કે હે, આ વાડી કોની સરસ લીલી વાડી? કે તો અમારા ગામના અમૃતભાઈની. તો કે અમારે રાત રોકો. અરે મહારાજ રોકાવ ને, તો જાડવાની છે. મહારાજ એની વાડીએ રોકાણા. ઘરે આવીને પહેલાં વાત કરી, માણસ ખેતી કરવા રાખેલો માણસ, કે અમૃતભાઈ, મહારાજ આપણી વાડીએ રાત્રિ રોકાણા છે. અમૃતભાઈને એમ થયું, મેં કેટલો આગ્રહ કર્યો અને અહીંયા રોકાણા નહીં, પણ હવે વહેલા સવારે જાઓ ને મહારાજને શિરામણી કરાવો. એ આખી રાત અમૃતભાઈ જાગ્યા હો, ઊંઘ આવતી નથી. મારો વાલો ભીખો હોય છે, એને સેવ બનાવી, ગરમ ગરમ રોટલી, જે કાંઈ એને ભાવ હતો એ બધુંય એણે આખી શિરામણીનું ભાત તૈયાર કર્યો. અને વહેલા 4 વાગે ત્યાં તો ભાત લઈને કીર્તન ગાતા ગાતા અમૃતભાઈ વાડી તરફ જાય છે. આ બાજુ ડુંગરજીને મહારાજ સંવાદ કરે છે. મારે કે ડુંગરજી, તો કે હા, અરે ભીખા ઊંઘ નથી આવતું. એટલે ડુંગરજી કે મહારાજ, ઓલી અમૃતભાઈ કેટલો આગ્રહ કરતી હતી, તે તમારે એટલી બધી હું ઉતાવળ હતી કે વાળું પાણી કરીને હોય ને. પણ મહારાજ કે અમારે તો થયું આમ કે આપણે વહેલા પહોંચી જવું, પણ હવે થાક એટલો બધો લાગ્યો એટલે આપણે અહીંયા રોકાઈ ગયા. તો મહારાજ હવે તો ઉઠો, હમણાં ભડકડું થાય, વહેલા લાવી ધોઈને પરવારી પૂજા પાઠ કરીને ચાલતા થાય તો ટાઢા પોરે આમ ગામ આવે તો કંઈક ખાધા ભેગા થાય. અરે ડુંગરજી, અમારા પેટમાં તો ગલુડિયા બોલી, ભૂખા અમારાથી હલાય એમ નથી. તો મહારાજ અહીંયા કોણ જમાડવા આવી છે? મહારાજ કે અહીંયા આવી છે કોક. હવે કોક અહીં જમાડે ને પછી આપણે જઈશું. આમ જે આ વાત કરે, ક્યાં મીઠો મધુર અમૃતભાઈનો એ પ્રભાત ત્યાં બોલતા આવે અને આવ્યા. એ મહારાજ તો રમૂજી હતા, આમે ભગતે પણ અમૃતભાઈ પણ એવા આવ્યા. મહારાજ જે નારાયણ કર્યા. પહેલાં તો કીધું કે અમારા વાડીમાં કોણ કરી ગયું પૈસા વગેરે. કે તો ડુંગરજી પાર્ષદ દોડા હે અમૃતભાઈ, કંઈ મહારાજ છે મહારાજ. તો એમ તો કે હા આવ્યા મહારાજ. કે અમૃત ક્યાં જાય? કે મારા હાથીને જમાડવા. મહારાજ કે તમારો હાથી કેવું જમે? આપણે દેખાડી તો ખરા. ભાત નીચે ઉતાર્યું, જોઈ તો શીરો, સેવ, ભજીયા, ગરમ ગરમ રોટલી, અથાણા, પાપડ, કઢિયેલ દૂધ. મહારાજ કે અમૃત, તારો હાથી તો હાઢોળો લાગે છે. હા મહારાજ, હાઢોળોય છે ને અઠીલોય છે. જો એને મનમાં આવે તો જમે, નકર જમે નહીં. આમ મીઠો સંવાદ કરે છે. મહારાજ પણ રાજી થાય છે, અમૃતભાઈ પણ રાજી થાય છે. અમૃતભાઈ કે મહારાજ, એ હવે મોઢું કરોમાં તમારા માટે તો લાવી છું. એમ કરી મહારાજ જમવા બેઠા. હવે પ્રેમમાં ઉતાવળમાં 2 ડબરા હતા. એક દળેલો લોટ અને બાજરાનો લોટ, એ 2 બાજુમાં મૂકેલા. એ અમૃતભાઈએ ઉતાવળમાં બાજરાનો લોટનો ડબરો મૂકી દીધો અને મહારાજને પીરસ્યું દૂધ અને મૂઠો ભરી નાખ્યો. હા, સાકર સમજીને નાખતા. મહારાજ તો મહારાજ છે, પુરુષોત્તમ નારાયણ. ડુંગરજી ટકર ટકર જુએ. મહારાજ એવો ભાવ જમે છે ને એવા વખાણ કરે છે. ઓ અમૃત, આખો દિવસ એનો ભીખો હતો અને તું ભાવતું ભોજન લાવ્યો. મહારાજ મીણા જમવા વખાણ કરતા જાય, પેટે હાથ ફેરવતા જાય, ઓડકાર ખાતા જાય, વચ્ચે વચ્ચે પાણી પીતા જાય અને જમતા જે પીરસે એ બધું જમી જાય. અને પ્રેમથી અમૃતભાઈ પીરસવા લાગ્યા. પેલો ડુંગરજી ટગર ટગર જોવે કે હવે મહારાજ થોડુંક વધવા દે તો હાલ. એટલું જીમાં મહારાજ, એટલું જીમાં. મહારાજ કે અમૃત, એ હવે આ
એ પ્રસાદ બીજો ડુંગરજીને આપો, દૂધ વધેલું થોડુંક, એમાં બરાબરનું હું નાખેલું, હા સાકર નાખી. તે મહારાજ કે રાખ અમૃત હવે આ બહુ ગળ્યું થઈ ગયું છે એટલે સાકર બસ. તો ડુંગળી કે નાના મમ્મી નાખો, હજી વધારે નાખો. આપ્યું હતું. અને ભાઈ ભગવાનનો પ્રસાદ પાછો હવે કાંઈ અંગીકાર તો થાય નહીં. અને હજી દૂધજી આ ડુંગરજી મોઢે માંડ્યું તો મીના બકારીયું ખાવા, એ બાજરાનો લોટ કાંઈ તે મોઢું બગાડે. એટલે અમૃતભાઈ ને મહારાજ જોવે. અમૃતભાઈ કે કેમ ભગત? એ અમૃતભાઈ એવું છે ને આ થોડોક અઢોળો છે, એને મોરું દૂધ ભાવતું નથી, એક મોટો કરી સાકર નાખો. અને પાછી અમૃતભાઈ સાકર નાખી મોટો ભરી. અને પછી ડુંગરજી બોલ્યા કે મહારાજ સાકર સાકર ક્યારના કરો છો, અમને તમારા બાજરાના લોટની ગઈ આવે છે. અને અમૃતભાઈ આમ જોયું, ત્રાસકો ઓ મહારાજને બાજરાનો લોટ જમાડી દીધો. અરે મહારાજ ઘરે પધારો, ભાવતી પાસે રસોઈ કરીને તમને સારું સારું સાંજે બપોરે જમાડીશ. ત્યારે મહારાજ કે અમૃત એ બાજરાના લોટમાં જે સ્વાદ હતો ને, હવે તું છપ્પન ભોગ બનાવીશ ને તો એવો સ્વાદ આવશે નહીં. તો ભગવાન તો ભાવના ભૂખા છે. એનો પ્રેમ હોય, ભાવ હોય તો ભગવાન અંગીકાર કરે. આપણે વાત એ કરતા હતા કે મૂળજી અહીંયા ભગવાને ભોગ ધરાયો અને ધૂળના લાડુ ભગવાને ચૂરમાના કરી દીધા હો. પણ અંદરથી ઝબકારો થયો કે મારા માટે ભગવાન મારું કેટલું ધ્યાન રાખે છે, અને હું કંઈ ભગવાન માટે કરતો નથી ને આ ધૂળમાં રતોડાવું છું, આ ખેતી કરું છું. નક્કી કર્યું કે હવે અહીંથી નીકળી જવું. જસુભાઈ દૂર બળદને પાણી પાતા હતા, નિરણ નાખતા હતા. કીધું માં એ છેલ્લા રામ રામ. તો કે કેમ? બસ આખી ઘટના કીધી કે ભગવાન મારા માટે ધૂળનું સૂરમું બનાવે અને હું સૂરમાની ધૂળ કરું છું માં. અરે મૂળજી તો તારી ભેગા ભગવાન છે માં, એટલા માટે મારે હવે સાક્ષાત મળવું છે, એને ગોતવું છે, ક્યાં છે? છેલ્લા રામ રામ એમ કરી એ દેવાણ હતા ને મહારાજ એ રામ રામ કહેજો, જે નારાયણ કહેજો એમ કરીને મૂળજી નીકળી ગયા. જુનાગઢમાં સિદ્ધનાથના ધૂણી આવ્યા છે. આ પ્રસંગ એટલા માટે યાદ કરું થોડુંક તાજું થાય. એ ધૂણે આવ્યા, સિદ્ધનાથનો ધૂણો હતો. વચ્ચે હું વાત એ કરતો હતો કે આ દિવ્ય સંપ્રદાય છે, આમાં બધાય મુક્તોના અલગ અલગ અંગ હોય. જાણે અજાણે કોઈનો અપરાધ ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ હો. આમાંથી શીખવાનું એ છે. એ જે ખેડૂત લોકો હતા એ મૂળજીની મસ્કરી કરતા હતા, પણ તમે કલ્પના કરો જેનું સ્વયં ભગવાન ધ્યાન રાખતા હોય એ અજાણતા અપરાધ ક્યાં ભવે છૂટાય બાપ? નથી છૂટાતું હો. ગમે એવી આવડત હોય, ગમે એવા સદગુણો હોય, ગમે એવી આપણે પ્રતિષ્ઠા હોય, પણ જો ગરીબ ભગતનો જો અભાવ કે અવગુણ આવી જાય ને તો એ કંઈ સાધન ત્યાં કામ લાગતા નથી હો. બધું ધરું આયા નાયા રહી જાય છે. એટલે મહારાજ એક દંડવટ વધારે કરતા ને પૂછું મહારાજ આજે એક દંડવટ વધારે કેમ કર્યો? મહારાજ કે મન કર્મ વચને કોઈનો અપરાધ ન થાય એના માટે અમે એક દંડવત વધારે કર્યો છે. ઘણીવાર શું હોય છે, થોડાક સદગુણો ગુણના માનમાં આપણે બીજાનો અપરાધ કરી બેસીએ છીએ કે આપણા જેવો કોઈ નહીં, મને આવડે છે એવું બીજું કોઈને આવડતું નથી, મારી સમજણ ચાચી. કાં થોડીક લોકેશન આવી જાય, પ્રતિષ્ઠા આવી જાય તો કે મેં એટલી બધી સિદ્ધિ મેળવી છે, મારા જેવો કોઈ નહીં. ફરીવાર નિષ્કાળ સ્વામીને યાદ કરું, આ બધા માગેલા ઘરેણા છે, આપણું આમાં કાંઈ નથી. સ્વામી કહેતા પેરે ઘરેણા પરના મન માનવી મોટા કેમ, જ્યારે ઉતારી લેશે અંગથી ત્યારે રહીશ એ મનો એમ.
કાંઈ આપણું ચાલતું નથી બાપ. પછી પાછ જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામી, ભોળા ભલા સાધુ, ભગવાન જેવા સાધુ. ગુરુદેવ શાસ્ત્રી મહારાજના મોટા ગુરુભાઈ ગણાય. વિદ્વાન નહીં, ભણેલા નહીં, પુરાણી નહીં, શાસ્ત્રી નહીં. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ તો ભણેલા અને કેટલી આવડત, છતાંય તમને આશ્ચર્ય થશે કે જ્યારે જ્ઞાનદાસ સ્વામી ધામમાં ગયા ને પછી મહંત સ્વામી એટલે પૂજ્ય જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામીને પૂછ્યા વગર ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કોઈ કાર્ય કરતા નહીં હો. સ્વામી એવું કહેતા કે મનનો વિશ્વાસ ન કરાય. જ્યારે ક્યારેક સત્કાર્ય કરવું હોય, શુભ કાર્ય કરવું હોય કે કંઈક આપત્તિ હોય તો સ્વામી તરત માનસ સ્વામીને યાદ કરે અને માનસ સ્વામી મહારાજને પ્રાર્થના કરે તો ભગવાનની તો મરજી, મહારાજની મરજીને જાણનારા સંત થાઓ. ભગવાનની ઈચ્છા હોય તો એની પ્રાર્થના ફળે. એ માનસ સ્વામી સાધુ થયા પછી લાંબુ પગ કરી સુધાને બેઠા બેઠા ધ્યાન કરતા. પછી પાછ જોગી સ્વામીને બપોરના 2 વાગે બોલાવી કે જોગી કોઈને વાત કરતો નહીં, હાલે આ પૂજા હવે કાલથી તું કરજે, આજ મારે મહારાજના ધામમાં જવું છે. આમ જોગી સ્વામીને પૂજા કરીને એ માનસ સ્વામી ટીવીમાં ધામમાં ગયા. ગુરુદેવ શાસ્ત્રી મહારાજને જ્યારે એક ઘટના ઘટવાની જીવનમાં હતી, ધોળા પહેરાવાના હતા, માનસ સ્વામીને કીધું સ્વામી કે ચિંતા કરતો નહીં, મહારાજને પ્રાર્થના કરું છું. અને એવા મહાપુરુષની ભગવાન પ્રાર્થના ન સાંભળે એવું બને નહીં બાપ. પહેરાવાના હતા ધોળા, એના બદલે 2 સાધુ કરીને આવ્યા. અમરેલીમાં યજ્ઞ કરવો તો માનસ સ્વામીને વાત કરી, સ્વામી જગ્યા ટૂંકી છે, સ્મશાને જવાનો આ રસ્તો છે, 3-5 દિવસનો યજ્ઞ છે, શું કરશું સ્વામી? સ્વામી કે ચિંતા કરીમાં જા, મહારાજ રક્ષા કરશે. અને 5 દિવસ સુધી અમરેલીમાં કાળ ન આવ્યો. તમે જુઓ તો ખરા ને. 5મે દિવસે જ્યારે બીડું બપોરે હોમાણું, સાંજે 5 વાગે 6 નનામી એક સાથે. બાજુના શંકરના પૂજારી એમ કીધું, મેં એક દિવસ એવો જોયો નથી કે આ સ્મશાનમાં કોઈની ચિત્તા હળગતી ન હોય. આજે 5 દિવસ વીતી ગયા, કોઈ ભાળવા આવ્યું નહીં, કોઈનું મૃત્યુ થયું નથી. એક સાથે 5-6 આવીને એ પગમાં પડ્યો. તો એ માનસ સ્વામીનો પ્રતાપ હતો. એ માનસ સ્વામી અને સમઢિયાના વાડીએ સ્નાન કરવા જતા, સ્નાન કરીને આવતા છે ને શંકરનું મંદિર આજે છે ત્યાં, તે અભિષેક થતો તો સ્વામીને એમ થયું કે આપણે મહાદેવના દર્શન કરી આવી. તો એ દર્શન કરવા ગયા એટલે સ્વામી આમ જ્યારે મહાદેવને સ્પર્શ કરવા ગયા એટલે ભૂલથી થાળામાં પગ સ્વામીનો પડી ગયો. અને પૂજારી થોડોક એ વખતનો દ્વેષી સ્વામિનારાયણ સાધુ પ્રત્યે, એમાંય સ્વામીનો ભૂલથી પગ પડી ગયો અને કીધું સ્વામિનારાયણના સાધુ આંધળા છે, દેખતાય નથી, ભગવાન જેવા સાધુ તમે જુઓ તો ખરા. એ ઘરે સ્વામી તો સ્વામિનારાયણ મહારાજ બાપા ભૂલ થઈ ગઈ, હાથ જોડ્યા પૂજારીને. ઘરે આવ્યા અને એમ કહેવાય છે કે ઘટી ગયેલી ઘટના છે. એ જ રાતે એ પૂજારી આંધળો થયો. કોઈ આયરે હરિભગત હતા ને કીધું સ્વામી ઓલો આજે તમને કીધું તું ને સવારે કે સ્વામી એના સાધુ આંધળા, સ્વામી એ જ આંધળો થયો. તો માનસ સ્વામી શું કહે છે? સ્વામિનારાયણ મહારાજ એટલે બાપડો આંધળો થયો તો એની સેવા પૂજા કોણ કરશે? અને માનસ સ્વામી માળા ચાલુ કરી છે. કેવા દયાળુ સાધુ હતા. એટલે ભલા થઈ અને ક્યારેય કોઈનો અપરાધ ન થઈ જાય એનું ધ્યાન રાખો. આ દિવ્ય સંપ્રદાય છે. બધા ભક્તોના અલગ અલગ હોય છે બાપ. થોડાક સદગુણો આવે અને થોડીક આવડત આવે, એ દોડમાં કોઈ ગરીબ હરિભગત કે કોઈ નાના સાધુનો જો અપરાધ થઈ જાય ને તો એ ભગવાન ક્યારેય માફ કરતા નથી. હો આ સંપ્રદાયમાં એવાય પ્રસંગો છે સ્વયં ભગવાને કીધું હોય કે જા તારે કાંઈ કરવું નહીં અને અંત સમયે હું તને તેડી જાય, છતાંય તમે જુઓ ગોપાળા સ્વામી જેવા સાધુના અપરાધ કરે તો અંત સમયે એને જમ તેડવા આવે. એટલા માટે પરિવાર યાદ કરું કે મહારાજ એક દંડ અધિક એને જરૂર નથી કરવાનું. આપણા જેવા મોક્ષોને શીખડાવવા માટે કે મન કર્મ વચને કરીને કોઈનો અપરાધ ન થઈ જાય
એનું અનુસંધાન રાખવું. તો આપણે વાત કરતા હતા મુક્તાનંદ સ્વામીના જીવન વિશે. જે કંઈ શેષ કથા છે એ આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.